નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો વાત કરીએ આજના વિડીયોમાં 8મા પગાર પંચને લઈ અને નાણાં વિભાગ દ્વારા જે મહત્વનું અપડેટ્સ અને અવલોકન બહાર પાડવામાં આવી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો જાણીશું વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચમાં કેમ વિલંબ થઈ શકે છે, 3 મોટા પડકારો કે જે 8મા પગાર પંચને વિલંબ કરી રહ્યા છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે આ કયા 3 પડકારોના કારણે 8મું પગાર પંચ વિલંબ થઈ રહ્યું છે અને હવે સરકાર દ્વારા પગાર ક્યારે વધારવામાં આવશે, 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે, તમામ માહિતી આપ સુધી આજના વિડીયોમાં પહોંચાડીએ. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહો. જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો આપ જણાવશો તે પ્રમાણે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચના સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા પરિપત્રો, સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગત 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રીઓની મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા સરકાર દ્વારા 8મા પગાર પંચની જે છે તે લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ 8 મહિના કરતાં વધારે સમયગાળો હોવા થયો છતાં પણ હજુ સુધી 8મા પગાર પંચના TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ ફાયર નથી થયા અને 8મા પગાર પંચની સમિતિ પણ રચાઈ નથી. ત્યારે 8મા પગાર પંચમાં વિલંબ કેમ? 3 મોટા પડકારો સામે આવ્યા છે જેને લઈ અને હવે પગાર ક્યારે વધશે તે તમામ સરકારી કર્મચારી અને પેન્શનર્સોના મનમાં ચર્ચા ચાલી રહી છે. 8મા પગાર પંચમાં વિલંબ કેમ? તો 8મા પગાર પંચ ભારત લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો લાંબા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા તેઓ હજુ પણ મૂંઝવણમાં છે. તેઓ આશા રાખતા હતા કે સરકાર ટૂંક સમયમાં કમિશનની રચના અને ભલામણોની જાહેરાત કરશે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. 8મા પગાર પંચમાં વિલંબ કેમ? તો સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રાહ વધુને વધુ લાંબી થઈ રહી છે. લાખો કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે સરકાર ટૂંક સમયમાં તેની રચના અને ભલામણોની જાહેરાત કરશે, પરંતુ આ પ્રક્રિયા અત્યાર સુધી અટવાયેલી લાગતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કમિશનની જાહેરાતમાં 3 મુખ્ય કારણો છે જેના કારણો સમગ્ર બાબતે વિલંબિત થઈ રહ્યો છે. TOR હજુ નક્કી થયા નથી. પહેલું કારણ છે તો 8મા પગાર પંચને લઈ અને જે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની જે શરતો નક્કી થવી જોઈએ તે સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ વિભાગ અને જે કર્મચારી ગણ તરફથી જે નેશનલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી જે છે મિત્રો NCJCMના પદાધિકારીઓ વચ્ચે TOR ફાઇનલ થયા નથી. એટલે કે એકવાર જે DOPT ડિપાર્ટમેન્ટ છે તે TOR ફાઇનલ કરશે ત્યારબાદ જ 8મા પગાર પંચની કમિટીની રચના થશે. એટલે પગાર પંચની રચનાનો અર્થ ફક્ત જાહેરાત કરવાનો નથી, પરંતુ સમગ્ર વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કમિશન માટે એક ચેરમેન અને 3 સભ્યોની બનેલી કમિટી નિમણૂક કરવાની હોય છે. આ સાથે કમિશનની કામગીરી નક્કી કરવા માટે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR તૈયાર કરવાના હોય છે. ત્યારે હજુ સુધી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ દ્વારા TORને અંતિમ સ્વરૂપ અપાયો નથી, જેના કારણે કમિશનનું સત્તાવાર જે છે તે લોન્ચિંગ અટકી ગયું છે. બજેટ પર વધતો બોજ બીજું મહત્વનું કારણ છે. કોઈપણ પગારની પંચની ભલામણો સરકારની આર્થિક નીતિ અને રાજકોષીય સંતુલન પર મોટી અસર કરે છે. 7મા પગાર પંચ પછી પણ સરકારી તિજોરી પર હજારો કરોડ રૂપિયાનો બોજ પડ્યો હતો. હવે જ્યારે દેશનું અર્થતંત્ર અનેક મોરચે પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે સરકાર હાલમાં કોઈ મોટું પગલું ભરવાનું ટાળી રહી છે, જેનાથી નાણાકીય પરિસ્થિતિ પર વધુ દબાણ આવી શકે નહીં. આ જ કારણ છે કે 8મા પગાર પંચની દિશામાં હજુ સુધી નક્કર બજેટમાં જોગવાઈઓ કરવામાં નથી આવી. ત્રીજું સૌથી મહત્વનું કારણ છે 8મું પગાર પંચ હટવાનું. તો નવું પગાર માળખું હજુ સંપૂર્ણ તૈયાર થયું નથી. તો કમિશનની સૌથી મોટી જવાબદારી હાલના પગાર માળખાનો અભ્યાસ કરવાની અને નવી રચના તૈયાર કરવાની છે. આ માટે મૂળભૂત પગાર, ગ્રેડ પે, ભથ્થા અને પેન્શન સિસ્ટમમાં પણ ફેરફારની જરૂર છે. સરકારી કર્મચારીઓ અને યુનિયનો પાસેથી ઇનપુટ્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે, પરંતુ તે હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં છે. વિવિધ વર્ગો, વિભાગો અને હિસ્સેદારોની માંગણીઓને ધ્યાનમાં રાખીને એક એવું મોડલ તૈયાર કરવું જે વ્યવહારુ હોય અને સરકારી તિજોરી પર વધુ પડતો બોજ ન નાખે તે સરળ કાર્ય નથી. 2025નું વર્ષ પૂરું થઈ રહ્યું હોવાથી કર્મચારીઓની ધીરજ સતત ખૂટી રહી છે. તેમને વિશ્વાસ હતો કે કમિશન સમયસર રચાશે અને 1 જાન્યુઆરી 2026થી જ 8મા પગાર પંચનો જે છે લાગુ કરવામાં આવશે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે આ પ્રક્રિયામાં વધુમાં વધુ 2 થી 3 વર્ષનો વિલંબ લાગી શકે છે. આમાં 3 મુખ્ય કારણોને કારણે 8મું પગાર પંચ જે છે તે વિલંબમાં પડી રહ્યું છે. તો સરકાર દ્વારા 8મા પગાર પંચના વિલંબોનો જે છે તે નાણાં વિભાગ દ્વારા જે છે તે સ્પષ્ટતા કરાઈ છે. જય હિન્દ, અસ્તુ.